ઝિક્ર અહેલે બેત કરવાની. શાયર શાયરી કરીને ઝિક્ર અહેલે બેત કરે છે. મરસિયા ખાન મરસિયા પઢીને મોહમ્મદ આલે મોહમ્મદનો ઝિક્ર કરે છે. નોહા ખાન નોહા પઢીને આલે મોહમ્મદની જેની મુસીબતને બયાન કરે છે. ઉલમા હદીસોને બયાન કરીને મોહમ્મદ આલે મોહમ્મદનો ઝિક્ર કરે છે. ઝાકિરીન અને ખુતબા ફઝાઇલ અને મસાઇલ પઢીને ઝિક્ર અહેલે બેત કરી રહ્યા છે. પણ એક આમ અને નોર્મલ માણસ કે જેને નથી શાયરી આવડતી, નથી મરસિયા પડતા આવડતા, નથી એને મજલિસ પડતા આવડતી, નથી એને મસાઇલ પડતા આવડતા, નથી એને હદીસોના બારામાં ખબર પડતી, તો એને ઝિક્ર મોહમ્મદ આલે મોહમ્મદ કરવું હોય તો શું કરે? જ્યારે આપણે આટલી ફઝીલત જાણી કે ઝિક્ર અહેલે બેત કરવાની આ ફઝીલત, ઓલી ફઝીલત, ત્યાં સુધી ઇમામ ફરમાવે છે કે જે કોઈ ઝિક્ર અહેલે બેત કરે છે તો અલ્લાહ મલાઈકાના મજમામાં ફખ્ર કરે છે. તો આ સવાલનો જવાબ જે છે એ તમને મળી ગયો. અને એ તરીકો, એ રીત કે જે દરેક મોહિબ અહેલે બેત અંજામ આપી શકે છે કે એ ઝિક્ર દુરૂદ પડે અને એ મોહમ્મદ આલે મોહમ્મદનો ઝિક્ર હાલતા ચાલતા ઉઠતા બેસતા સૂતા જાગતા હર હાલતમાં આ ઝિક્રનો જે છે ફાયદો હાસિલ ખરેખર આ એટલો આસાન ઝિક્ર છે. દુરૂદ પડવી એકદમ સહેલી વસ્તુ છે. કોઈ જાતનો 1 રૂપિયાનો ખર્ચો નથી, બરાબર? કોઈ જાતની તકલીફ નથી. પણ સવાલ તમે જુઓ તો એનો બેહિસાબ છે. ઇન્શાલ્લાહ 2-4 હદીસો બયાન કરું જેથી આપણને ઓર વધારે મોટિવેશન મળે કે દુરૂદની કેટલી ફઝીલત છે. હદીસની અંદર જે કે એક ફરિશ્તાઓનો કાફલો હોય છે, મલાઈકાનો, એ જમીન ઉપર ચાલતો રહે છે. પણ જ્યાં તેઓ જોવે છે કે ઝિક્રે દુરૂદની, ઝિક્રે સલવાતની મજલિસ શરૂ છે, ત્યાં તેઓ અટકી જાય અને એ લોકોની સાથે સામેલ થઈ જાય. જ્યારે એ લોકો દુરૂદ પડે છે તો ફરિશ્તાઓ પણ દુરૂદ પડે છે. જ્યારે એ લોકો મતલબ એ મજમો જ્યારે દુઆ કરે છે, ફરિશ્તાઓ એના માટે આમીન કહે છે. ત્યાં સુધી કહે છે આ મલાઈકા કે આ લોકો ખુશનસીબ લોકો, ખુશકિસ્મત લોકો છે. અને પછી મજમાને સંબોધીને કહે છે કે તમને ખુશખબરી થાય કે અલ્લાહ તમારા તમામ ગુનાહોને માફ કર્યા. તો ગુનાહોની બક્ષિશનો આસાન જરિયો મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ અને સલવાત. હજી કોઈ મર્તબત ઇબાદત છે ત્યાં સુધી કે એક औरत હતી જો ગુનાહોની બક્ષિશનો જરિયો, ત્યાં સુધી કે બીમારીઓમાં પણ શિફા આપે. પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવી, યા રસૂલલ્લાહ, મારે એક દીકરો છે અને એ બંને આંખેથી નાબીના. પૈગંબર ઇસ્લામને કહે છે કે યા રસૂલલ્લાહ, તમે કંઈક કરો કે મારો દીકરો દેખતો થઈ જાય, એને આંખની રોશની મળી જાય. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે તું સલવાત પડતી રહે. એ औरत રિવાયતના જુમલા છે કે ત્યાંથી ઊભી થઈ અને પગલે પગલે સલવાત પડતી, પગલે પગલે, ત્યાં સુધી કે જ્યારે એના ઘરે પહોંચી શું જોવે છે કે એનો દીકરો એની મમ્મીને અવાજ દઈને કહે છે કે જો હું દેખતો થઈ ગયો, મને બધું દેખાય છે. એ વખતે એની માં ખુશખુશાલ એ બાળકને લઈ અને પૈગંબરની ખિદમતમાં આવે છે. સહાબીઓ બધા હાજર હતા. કહે છે કે યા રસૂલલ્લાહ, ઝિક્ર દુરૂદની બરકત જુઓ કે મારા દીકરાને શિફા મળી ગઈ, હું પગલે પગલે દુરૂદ પડતી હતી. એ વખતે અલ્લાહના રસૂલ હજી એની વાત સાંભળે છે. સહાબીઓ ખુશ થઈ ગયા. તેના પછી જિબ્રાઈલ આસમાનમાંથી આવ્યા. યા રસૂલલ્લાહ, ખુદાવંદે આલમે તમારી ઉપર દુરૂદ મોકલવાની બરકતના લીધે આ બાળકને શિફા આપી છે.
અગર જુઓ આંખની બીમારી ને આસાનીથી સહેલી થાય, મોતિયો ઉતારવો હોય તો ઉતારવો જ પડે, બરાબર. આંખનું ઓપરેશન કરવું, એમાંય તે કોઈ અંધ હોય જન્મજાત, એમ કેમ સારું છે? પણ આ અલ્લાહે મોજીજો કરી દીધો કે અગર કોઈ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ કરે. આગળ જિબ્રીલ કહે છે કે યા રસૂલલ્લાહ, આ જ દુરૂદની બરકતથી क़યામતના દિવસે ખુદાવંદ આલમ તમારી ઉમ્મતના ગુનાહોને માફ કરે. અહીંયા ઉમ્મતના ગુનાહોથી મુરાદ જે મોહમ્મદ આલે મોહમ્મદનો મોહિબ છે, જે એમનો ચાહવાવાળો છે, બરાબર. તો ઝિક્ર દુરૂદનો પહેલો ફાયદો ગુનાહોની બક્ષિશ, બીજો ફાયદો બીમારીઓની અંદર શિફા મળે, ત્રીજો ફાયદો એ છે કે ઇન્સાન ખુશનસીબમાંથી બને. ઇન્સાન ત્યાં સુધી હદીસોની અંદર બયાન કરવામાં આવ્યું કે અગર કોઈ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડે છે તો અલ્લાહ એની હાજતોને પૂરી કરે છે. એમાં ખાસ કરીને આજે જુમ્માના દિવસે કહેવામાં આવ્યું છે કે 100 વાર દુરૂદ પડો ને તો 100 હાજત પૂરી થશે. 100 હાજત, એમાંથી અમુક દુનિયાની, અમુક આખેરતની. તો ઇન્સાન જે છે એ કોશિશ કરે કે મેક્સિમમ ઝિક્ર દુરૂદને બજાવી દે. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ખુદાવંદ આલમે કીધું, હે મૂસા, અત્યારે ગરમીનો જમાનો છે, આપણને આ હદીસનો અહેસાસ થશે. એટલે કે યા મૂસા, તમે કયામતની પ્યાસથી બચવા માંગો છો? તો કે હા. કયામતની પ્યાસ કેવી? પછી આપણે દુનિયામાં જોઈએ છીએ 40 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણે કેટલી વાર પાણી પીવું પડે છે. એ છે કે કયામતની પ્યાસ અગર તમે બચવા ચાહતા હો તો મારા હબીબ ઉપર દુરૂદ પડતા રહ્યો, અલ્લાહ તમને જે છે એ કયામતની પ્યાસ કયામતની ગરમી. એ વખતે આપણે મક્તબની અંદર સાંભળતા કે ભાઈ સૂરજ સવાર નેજા ઉપર આવી ગયો, ધરતી ત્રાંબા જેવી તપ છે, મતલબ કે ફૂલ ગરમી છે, લોકો પોતાના પસીનામાં ડૂબેલા છે. આજની આ ગરમી જોઈને આપણને એનો અહેસાસ થોડોક થાય તો યાદ રાખીએ, અલ્લાહના રસૂલ કહે છે કે કયામતના દિવસે અર્શના છાયામાં અમુક પ્રકારના લોકો હશે. એ દિવસે બીજો કોઈ છાંયો નહીં હોય. કયામતની જમીન ઉપર જે છે એ કોઈ છાંયો નથી સિવાય અર્શનો છાંયો. એટલે કે છાયામાં કોણ લોકો હોય છે? કીધું કે એ લોકો કે જે ગમઝદા શખ્સનો ગમ દૂર કરે. બીજું, મેં જે મારી સુન્નતને જીવંત આપે, સુન્નતને જીવંત કરે. પૈગંબર ઇસ્લામની કેટલી સુન્નતો છે જે આજે એની પર અમલ નથી થતો, આજે એ લોકો બજાવતા નથી, બલકે પોતાના રીત રિવાજોમાં મશગુલ છે. નહીં, સુન્નત રસૂલને એહિયા, એને ફરીથી જીવંત કરો. અને ત્રીજું, કસરતથી દુરૂદ કરો. કસરતથી એટલે મેક્સિમમ ઇન્સાન જે છે એ પડતો રહે, મિનિમમ 100, 200, 300 એવી રીતના દુરૂદ પડતો. તો શું થશે? અર્શના છાયામાં જીતું થશે. અને એ ગરમી, એ માહોલ. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે ઇન્સાન મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડે, દુનિયાનો પણ ફાયદો છે, આખિરતનો પણ ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આ જ દુરૂદ ઇન્સાનના અઝાબને દૂર કરે છે. અઝાબ જે અલ્લાહ તરફથી હોય છે, ગુનાની સજા રૂપે હોય છે અથવા બીજા કોઈ કારણોથી. એ છે કે કિતાબ ફઝાઇલ સલવાતની અંદર છે, એ સિવાય દીગર દાસ્તાને સલવાતમાં પણ છે કે રાવી કહે છે કે મેં એક શખ્સને જોયો, હજની મોસમ હતી, ખાને કાબાનો તવાફ કરી ગયો, તવાફ કરતાં કરતાં એ દુરૂદ પડી ગયો. લાગે તવાફની દુઆ હોય છે, તવાફમાં જે 7 ચક્કર હોય છે એમાં પહેલા ચક્કરની દુઆ અલગ હોય, બીજા ચક્કરની અલગ, બીજા ચક્કરની અલગ. આવી ગઈ કે મેં જોયું કે આ દુઆ પડવાને બદલે દુરૂદ પડી ગયો છે કન્ટિન્યુ. પછી આગળ મેં જોયું તો સફા મરવાની સહી કરતી વખતે પણ એ દુરૂદ પડી ગયો છે. ત્યાં સુધી કે મીનાના મેદાનમાં પણ એ દુરૂદ પડી ગયો છે. તો
તો પછી મેં એને પૂછ્યું આનો શું સબબ? કીધું કે મેં તો ભાઈ નક્કી જ કરી લીધું છે કે દુરૂદ સિવાય આપણે કાંઈ પડવાનું નથી, નક્કી કરી લીધું. તો પણ એનો સબબ શું? તો કે એની કરામત મેં મારી આંખે જોઈ. હવે શું જોયું? તો કે ગયા વર્ષે હું મારા વાલિદની સાથે હજ કરવા આવી ગયો અને રસ્તામાં મારા વાલિદ જે એ અચાનક બીમાર પડ્યા અને ઇન્તેકાલ થયો. હવે સફરની હાલત હોય અને ઇન્સાન જે કોઈ ગુજરી જાય તો એ દીકરાની હાલત કેવી? કહે છે કે હું તો મૂંઝાઈ ગયો, શું કરું? એવામાં હું જોઉં છું કે મારા વાલિદનો ચહેરો ગધેડા જેવો થઈ ગયો, ગધેડા જેવો. હવે તો મને ઓર મૂંઝારો થયો કે ભાઈ આ કોઈ જોઈ જશે તો શું થશે? આવું મોટું કેમ થઈ ગયું? મેં તરત એના ચહેરા ઉપર જે કપડું નાખી દીધું અને હું રોતો, ગીડાતો અને પરેશાન હાલ સૂઈ ગયો. બાપની અંદર જોઉં છું કે નૂરાની સુખવાર આવ્યો, જે આવીને મારા પિતાના ચહેરા ઉપરથી કપડાને હટાવ્યું અને એની પર હાથ ફેરવો અને મારા પિતાનો ચહેરો નૂરાની થઈ ગયો, પેલા જેવો થઈ ગયો, ખૂબસૂરત અને ખુશબુદાર થઈ ગયો. મેં એમનો દામન પકડી લીધો કે તમે કોણ અને આ મારા પિતા ઉપર તમે આ કરમ કર્યો એનું શું કારણ? અને આ મારા પિતાનો ચહેરો શા માટે થઈ ગયો? કહે છે કે હું તું જેનો કલમો પડો છે તારા નબી છું અને કારણ કે તારો બાપ વ્યાજ કરતો હતો એને લીધે એને આ સજા મળી. અને કારણ કે તારા પિતા રોજ રાત્રે સૂતી વખતે 100 વખત દુરૂદ પડતા હતા, જેનો બદલો હું દેવા માટે આવ્યો અને મેં એના ચહેરાને જીવી પહેલાં જોયો. કહે છે કે હું જ્યારે ખાબમાંથી બેદાર જોયું તો મારા પિતાનો ચહેરો ખરેખર ખૂબસૂરત થઈ ગયો, નૂરાની થઈ ગયો અને ઓલો અઝાબથી જોઈ. ત્યારથી મેં નક્કી કર્યું કે હવે હું પણ હંમેશા દુરૂદથી જોઈ. આપણને નતીજો મળ્યો કે ઇન્સાનના ગુનાની સજા એને જે મળે છે, બરાબર, આપણી ભૂલ, આપણી ખતા જે ગુનાએ કબીરા હોય તો ઇન્સાનને પોતાની જાતને બચાવવી, કારણ કે એની સજા અલ્લાહની છે. ત્યાં સુધી કે આ અલ્લાહની નાફરમાની અગર કોઈ ફરિશ્તો પણ કરે ને તો એને પણ અલ્લાહ સજા આપે. એક ફરિશ્તાને અલ્લાહે કીધું કે ફલાણા ગામના લોકો બધા જે ગુનેગાર છે, હું એનાથી નારાજ છું, તું જા અને એ આખા શહેરને બરબાદ કરી. કોઈ ફરિશ્તો આવ્યો અને આવીને એ જોયું તો એમાં એને એમ લાગ્યું કે બાળકો પણ છે, નાના औरतो પણ છે, ઝૈકો પણ છે, તો એને અલ્લાહના હુકમનું પાલન કરવાનું મન નહોતું. બાળકો રોતા એ જોયા, કીધું કે નહીં, હું અઝાબ નહીં કરું, હું આ લોકોને બરબાદ નહીં કરું. ખુદાવંદે આલમે જ્યારે જોયું કે આ મલક મારી નાફરમાની કરી રહ્યો છે તો અલ્લાહ ખુદાવંદે આલમે એને એક જઝીરામાં ફેંકી દીધું, એના બાલો પર સલ્પ કરી લીધા અને એ ત્યાં તડપતો પરેશાન હાલ. વર્ષો પછી જ્યારે જનાબ જિબ્રાઈલ ત્યાંથી પસાર થયા અને જ્યારે એની હાલત જોઈ તો કીધું કે તારી હાલત કેમ? તો મેં અલ્લાહની નાફરમાની કરી. અલ્લાહે મને એક હુકમ દીધો કે ભાઈ તું આ કરી નાખ, અને મેં એ ન કર્યું. જિબ્રાઈલને દયા આવી ગઈ, બારે લાહા, આના બાલો પર પાછા દે, આના ગુનાને માફ કરી દે, આની પરથી તારો અઝાબ દૂર થયો. ખુદાવંદે આલમે કીધું કે એને કહો કે મારા હબીબ ઉપર એકવાર દુરૂદ પડે, હું એના બાલો પર જિંદગી. તો આટલો સિમ્પલ અમલ, સલ્બ થયેલી મહેનત પાછી મળે.
અલ્લાહે નાઝિલ કરેલો અઝાબ દૂર થઈ જાય છે જ્યારે ઇન્સાન મોહમ્મદની પર રહેમતની દુઆ કરે તો ખુદાવંદ આલમની રહેમત જોશમાં આવે અને જેને લીધે ઇન્સાનને જે છે એ ગુનાહ માફ કરે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન આ દુરૂદ આપણા માટે તો 1 મિનિટમાં ગણો ને કે 20 સલવાત તો પડાય જ જાય, 20-25 સલવાત 1 મિનિટમાં પડાય. એક દુરૂદની કેટલી અજમત છે જો. જ્યારે કિતાબ ગંજીને મારીફની અંદર જો કે અલ્લાહના રસૂલ જ્યારે શબે મેરાજ આસમાનોની સૈર કરી રહ્યા, એક પછી એક આસમાન ને ત્યાર પછી જન્નત જોઈ, જહન્નમ જોઈ, ત્યાં સુધી કે ફરિશ્તાઓ અલ્લાહના રસૂલની ખિદમતમાં આવતા હતા અને સલામ પેશ કરતા હતા, સલામ કરતા હતા. એ વખતે એક મલક આવ્યો, યા રસૂલલ્લાહ મેં 2 રકાત નમાજ પડી છે અને હજારો વર્ષ એમાં પસાર થયા, હજારો વર્ષ क़િયામમાં, હજારો વર્ષ રૂકૂમાં, હજારો વર્ષ સજદામાં. એ 2 રકાત નમાજ હું તમને ગિફ્ટ તરીકે આપું છું, તોહફા તરીકે. અલ્લાહના રસૂલે બેનિયાઝીનો ઇઝહાર કર્યો, કીધું કે મારે તારા તોહફાની જરૂર નથી. કીધું કે તો પછી તમે મૌલા અલી અલૈહિસ્સલામને આપી દો, તો કે એને જરૂર નથી. તો કે તો પછી શહેજાદી કોનેને આપી દો, કીધું એને પણ જરૂર નથી. તો કહે કે તો ઇમામ હસન અલૈહિસ્સલામને આપી દો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને આપી દો. અલ્લાહના રસૂલ ઇનકાર કરતા રહ્યા. ત્યાં સુધી કહે છે કે તો પછી તમારી ઉમ્મતના લોકોને આપી દો. કીધું એને પણ જરૂર નથી, કારણ કે મારી ઉમ્મતનો કોઈ માણસ જ્યારે મારી અને મારી હાલ ઉપર દુરૂદ મોકલે છે એકવાર, તો એ તારી આ હજારો વર્ષની નમાજ કરતા હશે. તો આની પરથી નતીજો મળે છે, એક દુરૂદ પરીક્ષાની હજારો વર્ષની નમાજ કરતાં વધારે છે. તો આપણે તો બિઝનેસમેન લોકો છીએ ને, ગુજરાતી લોકો, વેપારી લોકો, જેમાં વધારે લોકો હોય એ કામ આપણે કરીએ, બરાબર. તો શા માટે આપણે આ અઝીમ zikr કરવાથી પોતાની જાતને દૂર રાખીએ? નહીં, જરૂરી છે કે આપણે આ જ zikરમાં વધારેમાં વધારે મશગુલ રહીએ, કારણ કે ગુનાહોની બક્ષિસનો દરિયો છે, બીમારીઓમાં શિફા આપે છે, અઝાબને દૂર કરે છે, નેમતો અતા કરે છે. ત્યાં સુધી કે આ એવું અઝીમ zikr છે કે જ્યારે બંદો એમ કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહ અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, તો ખુદાવંદ આલમ એક પરિંદું પેદા કરે છે, લીલા રંગનું, જેની પાંખની અંદર યાકૂત અને મરવારી લાગેલા હોય. એ પરિંદું ઉડતું જાય છે, ઉડતું જાય છે, ઉડતું જાય છે, ત્યાં સુધી કે ખુદાવંદ આલમ એને ઠહેરવાનો હુકમ દે છે. એ પરિંદું કહે છે કે નહીં, જ્યાં સુધી આ દુરૂદ પડનારને તું માફ નહીં કરી દે હું ઠહેરીશ નહીં. તે હજી એને માફ નથી કર્યો, તો કીધું કે મેં એને માફ કરી દીધો, હવે ઠહેરી. ત્યાર પછી ખુદાવંદ આલમ એ પરિંદાને 70 જબાન આપે. જામિઉલ અખબારની અંદર રિવાયત છે, 70 જબાન આપે અને એ દરેક જબાનથી અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કરે છે, અસ્તગફિરુલ્લાહ, અને એનો સવાબ એ દુરૂદ કરનાર. મતલબ તમે જુઓ કે આપણે અલગથી અસ્તગફિરુલ્લાહ પડવાની જરૂર નથી, આપણે ખાલી દુરૂદ પડશું, ફરિશ્તા અને પરિંદાઓ આપણા માટે જેટલી ઇસ્તિગફાર કરતા હોય છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન હાલતા ચાલતા ઉઠતા બેસતા સૂતી વખતે, જાગ્યા પછી મસ્જિદમાં દાખલ થાય ત્યારે, મસ્જિદમાંથી બહાર નીકળે ત્યારે, દુઆ કરતા પહેલાં, દુઆ કર્યા પછી, જમતી વખતે, જમતા પહેલાં, જમ્યા બાદ, નમાઝમાં, રૂકૂમાં, સુજૂદમાં, કુનૂતમાં, તશહુદની અંદર, ત્યાં સુધી કે નમાઝ ખતમ થયા પછી, છીક આવે ત્યારે, ફૂલ સૂંઘતી વખતે, મોમિનને મળે ત્યારે, અલગ અલગ મોકાઓ પર કબ્રસ્તાનની અંદર,
વધારેમાં વધારે આ જિક્રને જોઈ ગિરામી ઘણી બધી દુરૂદની ફજીલતો બયાન કરવામાં આવી છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે અગર ઇન્સાન એક વાર દુરૂદ પડે તો 72 શહીદોનો સવાબ એમ જો શોહદાએ કરબલા એમની અઝમત કેટલી બધી શહીદ માટે કહેવામાં આવ્યું છે કે ખૂનનું પહેલું ટીપું પડે એ પહેલાં એના બધા ગુનાહ માફ. ખૂનનું ટીપું પડે તો શહીદનું ખાલી ખૂનનું ટીપું પડે ગુનાહ માફ. અગર કોઈ દુરૂદ પડે તો એને 72 શહીદનો સવાબ તો કેટલી બધી અઝમત. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન છે એ વધારેમાં વધારે આ જિક્ર જુમ્માના દિવસે તો ખાસ કરે. અમુક મોકા છે હમણાં અરફાનો દિવસ આવે છે એમાં પણ વધારે દુરૂદ પડે. ઈદના દિવસોમાં મુબારક દિવસોની અંદર મેક્સિમમ ઇન્સાન, કારણ કે આ જિક્ર એટલી બધી અઝમત નથી અને સાથોસાથ જે મોહમ્મદ આલે મોહમ્મદ દુરૂદની ફજીલત છે એમ એમના દુશ્મનો ઉપર લાનત અને તબરકાની પણ ફજીલત છે. અને આપણે એમના ઉપર લાનત કેમ ન કરીએ જ્યારે કે એમણે આલે મોહમ્મદની ઉપર ઝુલ્મનો વરસાદ વરસાવ્યો. આ જમાનો શોહદાએ કરબલા એક પછી એક ઇમામો તમે જોઈ લો. દુઆમાં આપણે પડ્યું કોતેલ અમન કોતેલ વસબી અમન ઉક્સી અમન ઉક્સી. અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને કેદી કરવામાં આવ્યા, અમુકને વતનથી દૂર કરી દીધા. આ જમાનો જે હસ્તીઓ ઉપર દુરૂદ અને સલવાતના તોહફા મોકલવાનું અલ્લાહે કીધું, ઉમ્મતે એમની ઉપર ઝુલ્મનો વરસાદ વરસાવ્યો. ત્યાં સુધી કે કરબલાના મેદાનમાં ઝુલ્મની ઇન્તહા થઈ ગઈ. માસૂમ ઇમામની ઉપર ઝુલ્મ કરવામાં આવ્યો. 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા ઇમામને કત્લ કરવામાં આવ્યો. આ જનારો રિવાયતની અંદર મળે છે કે જે શખ્સ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત ઉપર આંસુ આવે છે, કુલ્લુ આઈનિન બાકિયતુન યૌમલ કિયામા ઇલ્લા આઈનુન મન બકત લા મુસાબિલ હુસૈન. क़यामतના દિવસે દરેક આંખ રડતી હશે સિવાય એ આંખ કે જે ગમે હુસૈનમાં આંસુ વહાવે. આ સદરો ગિરિયા કરીએ, આંસુ વહાવીએ, અગર ગિરિયા ના આવે તો રોવા જેવી શક્લ બનાવીએ. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે વાકે કરબલાની પેશન ગોઈ અલ્લાહના રસૂલે પહેલેથી જ કરી દીધી હતી. મદીના શહેરમાં એક બાજુ આકા હુસૈન બેઠા છે, એક બાજુ શહેઝાદી ઝૈનબ બેઠા છે. રસૂલે ખુદા વાયદા લઈ રહ્યા છે. રઝાકારો 5 સાલા હુસૈન, 4 સાલા ઝૈનબ. અલ્લાહના રસૂલ કહી રહ્યા છે બેટા હુસૈન, દીનની ખાतिर તમારું ઘર બરબાદ થઈ જશે. કયું મંજૂર છે? કયું એ બેટા હુસૈન દીનને બચાવવા માટે જવાન ફરઝંદના સીનામાં બરછીનું ફળ લાગશે. હુસૈન કયું મંજૂર છે? કયું 6 મહિનાના બાળક તમારા હાથો ઉપર શહીદ થશે? કયું મંજૂર છે? અરે જવાન ભાઈ તમારી આંખોની સામે તડપતા છે, કયું હુસૈનને મંજૂર છે? ત્યાં સુધી કે અલ્લાહના રસૂલ કહે છે અરે તમારા સૂખા ગળા ઉપર કુંદ ખંજર ચાલશે, કયું હુસૈન મોજૂદ છે? આઝાદારો અલ્લાહના રસૂલ એક પછી એક મુસીબત બયાન કરે છે. બિલાખિર કહ્યું બહેનોની ચાદરને છીનવામાં આવશે. હવે જે હુસૈન કહી રહ્યા હતા મંજૂર છે એમણે સર ઝુકાવી દીધું. અરે કેવી રીતે બયાન, કેવી રીતે કબૂલ કરે? ગૈરતદાર હુસૈન, બહેનની ચાદરની વાત આવી, સર ઝુકાવી દીધું. અઝાદારો રિવાયતના જુમલા છે. 4 સાલા ઝૈનબ ઊભા થયા, હુસૈનની પીઠ ઉપર હાથ રાખ્યો. ભૈયા કહી દો મંજૂર છે. અરે ઝૈનબ મોજૂદ છે, ઝૈનબને મંજૂર છે. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસિયાલ લઝીન ઝલમુ યમુન તલબીન.
परवरदिगारा बहक़ मोहम्मद व मोहम्मद हमारे मुख्तसर इबादत की कबूल फरमा। इलाही बहक़ मोहम्मद व मोहम्मद शिया अली मुहिब्बान अली बैत जाम तमाम जान माल इज़्ज़त आबरू की हिफाजत फरमा। इमाम ज़मान अलैहिस्सलाम का ज़बूर में जल्दी फरमा। हज़रत का नासिर व शुमार फरमा। इलाही बहक़ मोहम्मद व मोहम्मद हमारा गुनाह कबीरा में ज़मीन माफ़ फरमा। जन्नतुल बक़ी की तामीर का सबब फराहम फरमा। वाक़िअ